પાટણમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભાવસભર ઉજવણી। ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય નાગરિકોને પરિવારોએ સહન કરેલી અસીમ પીડા, વિસ્થાપન, માનવીય સંઘર્ષ અને આપેલા બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના મહાનુભાવો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSSના સ્વયંસેવકો તેમજ પાટણના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ક્રિએટિકા થિયેટર હબ સિદ્ધપુર દ્વારા વિભાજનની પીડા અને માનવીય સંઘર્ષ વિષય પર ભાવસભર નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। નાટિકાના માધ્યમથી વર્ષ 1947ના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ પરિસ્થિતિ, વિસ્થાપન, માનવતાની કસોટી અને પરિવારોથી છીનવાઈ ગયેલા જીવનની હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિભાજન સમયે પીડા અને યાતનાઓ વેઠનારા પરિવારોના વારસદારો દ્વારા તેમના વડવાઓ પાસેથી સાંભળેલી હૃદયદ્રાવક આપવીતીઓ પણ રજૂ કરવામાં આવી। પાટણના ડોક્ટર કુલદીપ લોહાણા તથા પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ દ્વારા તેમના પરિવારજનોએ વિભાજન સમયે ભોગવેલી પીડા, વિસ્થાપન અને સંઘર્ષની દાસ્તાન રજૂ કરવામાં આવી હતી। તેમની વાતોએ ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા। કાર્યક્રમ દરમિયાન વિભાજન અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી। નાટિકા, ડોક્યુમેન્ટરી અને પરિવારજનોની આપવીતીઓ દ્વારા વિભાજન કાળની વાસ્તવિક પરિસ્થિતિ, નિર્દોષ નાગરિકોની યાતનાઓ તથા તે દેશની એકતા અને અખંડિતતાના મહત્વને અસરકારક રીતે ઉજાગર કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટનો દિવસ આપણા ઇતિહાસ અને રાષ્ટ્રીય ચેતના માટે અત્યંત ગંભીર અને સંવેદનશીલ દિવસ છે। આવતીકાલે આપણે સ્વતંત્ર પર્વની ઉજવણી કરીશું, પરંતુ આઝાદીની સાથે દેશે વિભાજનની અસીમ પીડા પણ સહન કરી છે। વિભાજન દરમિયાન પોતાના પ્રાણ ગુમાવનાર અને માતૃભૂમિથી વિસ્થાપિત થયેલા લાખો નિર્દોષ નાગરિકોના ત્યાગ અને બલિદાનને આજે આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। તેમણે વધુમાં જણાવ્યું કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો હેતુ ભૂતકાળના ઘા તાજા કરવાનો નથી, પરંતુ નવી પેઢીને ઇતિહાસના સત્યથી પરિચિત કરાવીને એકતા, ભાઈચારો, સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત કરવાનો છે। દેશની એકતા અને અખંડિતતા જાળવવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે। મંત્રીએ સૌને અપીલ કરી કે વિભાજનની પીડા સહન કરનારા અને બલિદાન આપનારા તમામ નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ તરીકે આપણે દેશની એકતા, શાંતિ, સૌહાર્દ અને અખંડિતતા માટે સતત સમર્પિત રહીએ। વિભાજન દરમિયાન ઘર, પરિવાર, સંપત્તિ અને જાનમાલ ગુમાવનાર તમામ પીડિતોને કાર્યક્રમમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિભાજનની વિભીષિકામાં જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ભાવસભર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શાંતિ, સૌહાર્દ અને માનવતાના મૂલ્યોને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ સમગ્ર પાટણમાં વિભાજનની પીડાને યાદ કરીએ, એકતાના ભારતને વધુ મજબૂત બનાવીએ તેવા સંદેશ સાથે સંપન્ન થયો હતો। આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આપણે સૌ દેશના ઇતિહાસના એ દર્દનાક પ્રકરણને યાદ કરવા અને દેશના વિભાજન સમયે યાતનાઓ ભોગવનાર તથા પોતાના પ્રાણોનું બલિદાન આપનાર નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા એકત્રિત થયા છીએ। આવતીકાલે 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદીનું પર્વ ઉજવશે। સ્વાતંત્ર્ય દિવસ એ દરેક ભારતીય માટે ગૌરવ, આનંદ અને ઉત્સાહનો અવસર છે, પરંતુ આ સ્વતંત્રતા આપણને સહજતાથી નથી મળી। આઝાદીની મીઠાશની સાથે આપણો દેશ વિભાજનનો એક એવો આઘાત સહન કરવો પડ્યો હતો, જેની પીડા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના વિભાજન સમયે પોતાની જાન ગુમાવનાર અને પોતાની માતૃભૂમિથી વિસ્થાપિત થયેલા કરોડો લોકોના ત્યાગ અને સમર્પણને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે 14મી ઓગસ્ટ ના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે।